જય શ્રી કૃષ્ણ। આજે બનાવીશું આપણે બટાકાનો નાસ્તો। એના માટે આપણે 1 કપ ચણાનો લોટ લઈ લઈશું અને 1 કપ આપણે સોજી લઈશું અને 2 કપ અંદર પાણી નાખીશું। પાણી નાખીને આપણે સરસ મિક્સ કરી દઈશું। આનાથી આપણે સરસ મિક્સ કરી દેવાનું। હવે આમાં આપણે મસાલા કરીશું। 1 ચમચી કૂટી હુઈ લાલ મરચું નાખીશું, કસૂરી મેથી નાખીશું અને 2 ચમચી ધાણા જીરું, હળદર, મીઠું। હવે આપણે 2 નંગ બટાકા લઈ લઈશું, એને આ રીતે છીણી દેવાના અને શિમલા મિર્ચ એને પણ છીણી દઈશું અને ગાજરને છીણી દઈશું અને ટામેટાને એકદમ ઝીણું સમારી દઈશું અને બધી શાકભાજી આમાં ઉમેરી દેવાની। હવે આપણે લીલા મરચાં ઉમેરી દઈશું એકદમ ઝીણા સમારેલા, આદુ અને કોથમીર ઉમેરીશું અને બધાને આપણે સરસ મિક્સ કરી દેવાનું જેથી શાકભાજી સરસ મિક્સ થઈ જાય। થોડોક લોટ નાખીશું, લોટામાં ઓછો હતો, પાણી નાખીને થોડુંક આપણે મિક્સ કરી દઈશું। હવે આપણે વઘાર માટે તેલ ગરમ કરીશું અને આમાં આપણે અજમો ભૂલી ગયા હતા તો આમાં આપણે અજમો નાખીશું। અજમો નાખીને આપણે ફરીથી મિક્સ કરી દેવાનું। આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે જીરું નાખીશું, હિંગ નાખીશું, 2 ચમચી સફેદ તલ નાખીશું અને કડી પત્તા નાખીશું અને બધાને મિક્સ કરી દઈશું। મિક્સ કરીને જે બેટર હતું એમાં આપણે રેડી દેવાનું અને આને આપણે હલાવતા જઈશું અને ગેસને એકદમ ધીમો રાખીશું। આ રીતે સરસ આપણે ઘાટો થઈ જાય તો ગેસને બંધ કરી દેવાનો। હવે આપણે આમાં તેલ લગાવી દઈશું। તેલ લગાવીને આમાં આપણે લઈ લઈશું અને સરસ રીતે આપણે સેટ કરી દઈશું અને ઠંડુ થવા દઈશું। આને ઠંડુ થાય તો આને આપણે બહાર નીકાળી દઈશું। બહાર નીકાળી આપણે આને કટિંગ કરી દઈશું। તમારે જેવડા પીસ જોતા હોય એવડા તમે કટિંગ કરી શકો છો અને આ રીતે આપણે સરસ કટિંગ કરી દેવાનું। હવે આને આપણે તળી દઈશું તો એના માટે આપણે તેલ ગરમ કરી દઈશું। તેલ ગરમ થાય તો આમાં આપણે નાખી દેવાનું અને સરસ એક બાજુ ચડી જાય તો બીજી બાજુ આને પલટાવી દઈશું અને આ રીતે ગોલ્ડન થાય તો આને આપણે બહાર નીકાળી દઈશું અને આ રીતે આપણે બધા પીસને તળી દેવાના। હવે આપણે સર્વ કરીશું। તૈયાર છે આપણો કાચા બટાકાનો નાસ્તો।